ખૂબ આનંદ થાય કે યુવાન ચેતનાઓ હવે કથાના, ધર્મના, આધ્યાત્મના મુખ્ય પ્રવાહો સાથે જોડાતી જાય છે. પહેલા કથા હોય, વાર્તા હોય, સત્સંગ હોય, ધર્મ આધ્યાત્મની કોઈ પણ વાત હોય એટલે એમ થાય કે આ બધું તો ગઈઢા બુઢાનું કામ છે. ના, પણ ભારતનો આજે યુવા વર્ગ, ભારતનો આજે યુવા ધન આ આધ્યાત્મના અને ધર્મના મુખ્ય પ્રવાહો સાથે જોડાય. આપણા ભારતના પૂર્વજો છે, જે ઋષિ મુનિઓ છે, જે આપણને આવા શાસ્ત્રો આપીને ગયા છે, આપણને આવું જ્ઞાન આપીને ગયા છે, આજે એ બધાની ચેતનાઓ હરખાતી હશે કે અમારા ભારતના યુવાનો અત્યારે ધર્મના રસ્તે, આધ્યાત્મના મુખ્ય પ્રવાહોમાં જોડાયા છે. અને દુનિયા આખીનો બુદ્ધિમાન વર્ગ, દુનિયા આખીનો બુદ્ધિશાળી અને ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ કહેવાય એ આજના સમયમાં સનાતન ધર્મ તરફ વળી રહ્યો છે. હું ખાલી ભારતમાં રહેતા હિન્દુઓની કે ભારતમાં વસતા સનાતન વૈદિક ધર્માવલંબીઓની વાત નથી કરતી. ભારતની બહાર વસતા ગેર હિન્દુ, ગેર ભારતીયોની હું વાત કરું છું. આજે દુનિયાનો તમામે તમામ બુદ્ધિશાળી વર્ગ ભારતના અધ્યાત્મ તરફ વળ્યો છે કે ભારત પાસે આ છે શું, આ જાદુ છે. થાઈલેન્ડમાં બનેલી એક ઘટના, બેંકોકમાં, અને સત્ય ઘટના છે, ઇતિહાસના ચોપડે નોંધાયેલી ઘટના છે. અમારા યુવાન મિત્રો ઈચ્છે તો ઘરે જઈને તમે ગૂગલમાં સર્ચ કરી જોજો. થાઈલેન્ડમાં બનેલી સત્ય ઘટના. થાઈલેન્ડમાં બુદ્ધ ભગવાન, બૌદ્ધ ધર્મ, ખેર બુદ્ધ ભગવાન જન્મ તો ભારતમાં, પછી આસપાસના પૂર્વોત્તર જેટલા પણ દેશો છે ત્યાંથી ફરી અને આ બાજુ જાપાન, ચીન, જાપાન, આટલી જગ્યાએ થઈને ફર્યો છે. તો થાઈલેન્ડમાં એક, અને બહુ વર્ષો જૂની વાત નથી, હમણાં હું 5, 7, 10 વર્ષ જૂની વાત કરું છું, બહુ જૂની વાત નથી કરતી. બુદ્ધ ભગવાનની આમ સેંકડો ફૂટ ઊંચી માટીની મૂર્તિ, બહુ ઊંચી માટીની મૂર્તિ, અને સેંકડો વર્ષોથી માટીની મૂર્તિ પૂજાતી હતી. આખા એ વિસ્તારની અંદર લોકો, ભાવિક લોકો ક્યાંયથી દેશ વિદેશથી મૂર્તિના દર્શન કરવા આવે અને માનતાઓ માને અને જે પોતાની આસ્થા અનુસાર. પણ મહિમા બહુ. હવે બન્યું એવું કે શહેરનો વિકાસ થયો તો બરોબર વચ્ચેથી ગવર્મેન્ટને મોટો હાઈવે કાઢવો હતો. ટાઉન પ્લાનિંગ હોય, સિટી પ્લાનિંગ હોય, એવું બધું હોય. અને બરોબર જ્યાં શહેરનો, પહેલા તો નાનકડા ગામો હોય, એમાંથી મોટા શહેરો થતા જાય. તો એ મોટો શહેરનો વિકાસ થઈ ગયો અને બરાબર ત્યાંથી વચ્ચેથી એક હાઈવે પસાર કરવો પડે એવી જરૂરિયાત. શું રસ્તો કાઢવો? કારણ કે લોકોની આસ્થા છે આ માટીની મૂર્તિમાં. પછી ગવર્મેન્ટે પોતે ખર્ચો આપી અને એક ભવ્ય નવા મંદિરનું નિર્માણ કર્યું બીજે ઠેકાણે. અને આ જગ્યાએ કે જ્યાં એ અવરોધ બનતો હતો રસ્તાની અંદર, ત્યાંથી ભગવાનની માટીની મૂર્તિ લઈ, ખૂબ જહેમતથી, સાચવણીથી માટીની મૂર્તિ લઈ હજારો લોકો, 30-40 હજાર લોકો ભેગા થયા અને શોભાયાત્રા કાઢી. કરવા માટે. અને શોભાયાત્રા, અને અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો. સંખ્યા હજારોનું ટોળું, અને ધોધમાર વરસાદ શરૂ થયો. અને જેવો વરસાદ શરૂ થયો એવું લોકોનું ટોળું હુડુડુડુડુડુડુ કરતું છૂટું પડી ગયું. હા, લોકોનું કાંઈ નક્કી નહીં હો.
લોકોને એક હાકલ પડે ને તો હુડુડુડુ કરતા બધા ભેગાઈ થઈ જાય, અને વળી કાંક આવું થાય તો હુડુડુડુ કરતા છૂટાઈ થઈ જાય. તો વરસાદ આવ્યો ને બધા હુડુડુડુ કરતા નોખા પડી ગયા. પણ અમુક જે શ્રદ્ધાવાન લોકો છે, આસ્થાવાન લોકો છે, મંદિરના પૂજારીની એક આખી ટીમ હતી, આખો એક સંઘ હતો, પછી અમુક જે આસ્થાવાન લોકો હોય સમાજની અંદર, ઈ ટક્યા અને બધા હાફળા ફાફળા થઈ ગયા કે આ મૂર્તિ તો માટીની છે અને આટલો ધોધમાર વરસાદ વરસે અને એટલી બધી જો વરસાદ અતિરેક થઈ ગયો, વધારે વરસાદ થઈ ગયો તો માટી તો આમ પીગળવા માંડશે, આખી મૂર્તિ પીગળી જશે. ગવર્મેન્ટનું તંત્ર દોડ્યું અને તાબડતોબ હેલિકોપ્ટરમાંથી મોટી આમ પ્લાસ્ટિક, આમ હુડુસ બહુ મોટું પ્લાસ્ટિક, એટલી બધી અરેન્જમેન્ટ કરી, વ્યવસ્થા કરી અને મૂર્તિને ઢાંકી દીધી પ્લાસ્ટિકથી. અને બધાએ કીધું કે આજની રાત જવા દો, વરસાદ જવા દો, કાલની સવારે આપણે વળી પાછું જે આપણી શોભાયાત્રા છે આગળ વધારશું. હવે રાત્રે છે ને એ મંદિરના પૂજારીને અમુક 2-3 જણા મૂર્તિ બરાબર છે કે નહીં જોવા નીકળ્યા, કઈ નુકસાન તો નથી થયું, એટલે ટોર્ચ લઈને આમ મૂર્તિ ઉપર આમ પ્રકાશ ફેંકે, આમ બધી તપાસ કરે કે બધું બરાબર છે કે નહીં. તો આમ ટોર્ચમાં આમ પ્રકાશ ફેંક્યો તો સામેથી પ્રકાશ આવે. તો જરાક પૂજારીને આમ થયું કે આ શું છે, તો આમ જઈને આમ નખેથી તરાક આમ ખોતરીને જોયું તો એક તિરાડ પડેલી હતી અને તિરાડમાંથી કંઈક પીળા કલરની ધાતુ દેખાતી હતી. એટલે પૂજારીને થયું કે મૂર્તિ તો માટીની છે, માટીની અંદર વળી આ ધાતુ કઈ? જરાક ખોતર્યું, ખબર પડી કે આ તો સોનું છે, સુવર્ણ છે, ગોલ્ડ છે. પછી તો વૈજ્ઞાનિકોની આખી ટીમ આવી, ફોરેન્સિક આખી ટીમ આવી અને આખી ખૂબ ઊંડી તપાસ કરી. ત્યારે ખબર પડી કે આખી 100 ટન જે આ મૂર્તિ છે આ ખરેખર સોનાની મૂર્તિ છે. આ સોનાની મૂર્તિ છે અને 100 વર્ષોથી આ માટીના પૂતળા તરીકે, એક માટીની મૂર્તિ તરીકે પૂજાતી હતી. આ તો ઉપકાર માનીએ વરસાદનો કે મૂર્તિનું સુવર્ણત્વ પ્રગટ થયું કે આ મૂર્તિ સોનાની છે, એ ખબર પડી. ઉપકાર માનીએ વરસાદનો. આ કથા મારી ને તમારી, આપણા બધાની છે. વર્ષોથી હું ને તમે આ માટીના શરીરના પૂતળાને પૂજતા આવ્યા છીએ. વર્ષોથી હું ને તમે આ માટીનું પૂતળું, આપણે આની પૂજા કરતા આવ્યા છીએ. આ તો ઉપકાર માનીએ આવી ભાગવત જેવી કથાઓનો, રામકથા જેવા સત્સંગનો, આવી કથાઓના સત્સંગનો, કે એનો વરસાદ આપણી ઉપર થાય અને આપણને ખબર પડે કે આપણો આત્મા કેટલો સોનાનો છે, આપણો માયલો સોનાનો છે. આ વર્ષોથી આપણે માટીના પૂતળાની, આ માટીના શરીરની પૂજા કરતા આવ્યા છીએ, પણ આપણું કોઈનું ધ્યાન આપણી અંદર રહેલા સુવર્ણમય આત્મા ઉપર જતું નથી. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અરે અરે અરે